હે ગાઈઝ વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી બ્લોગ। તો જો આપણી શરૂઆત આ ચોકમાંથી થઈ છે ને અત્યારે જો આમાં નીવનું માખણ બને છે। નીવ આવી ગયો છે વસ્તુ લેવા કા આમાં બટન દબાવવા વોશિંગ મશીનમાં અને એને આ જોતું હોય, આ જો ન લેવાય, ચીકણું છે એ ન લેવાય। નીવ થઈ જાય પછી આપું હો, માખણ કરું છું ને, જો આમાં તારું માખણ થાય છે, હમણાં 2 મિનિટમાં થઈ જશે। જો નીવને જો ખાટલી હોય ને તો ખાટલીમાંથી વસ્તુ જોતી હોય, આમાં વોશિંગ મશીનમાં કંઈક ને કંઈક ચાળા કરે કે કંઈક વસ્તુ કંઈક ને કંઈક જોતું જ હોય કા, હક ન થાય। હા હાલો લે ગ્લાસ લઈ જા, જા લઈ જા। એ નથી લેવાનો, હજી બનાવું છું, તું જતો રહે જા, અહીંયા ભીનું છે। જો ઝેપ્ટોમાંથી છે ને વેજીટેબલ મગાવ્યું છે, જો કે એમાં એટલું બધું હતુંય નહીં અને આપણે થોડું ઘણું મગાવ્યું છે। અને આપણે આઈસ્ક્રીમ મગાવ્યો છે, જો હોકોનો આઈસ્ક્રીમ જે આ જે આવે છે ને નટ્ટીવાળો, હેઝલનટવાળો છે, તો આપણે આ મગાવ્યો છે। હવે આપણે રાત્રે આ ખાઈશું ખોલીને। આપણે કેટલા ટાઈમથી આ ખાવો તો પણ અમુક જગ્યાએ મળતો નહોતો, તો મેં અત્યારે ઝેપ્ટોમાં જોયું ને તો મને મળી ગયો, તો મેં લઈ લીધો છે અત્યારે। આટલું વેજીટેબલ મગાવ્યું છે આપણે, જો મોટા બટેકા હતા ને એટલે નાના બેબી પોટેટો મગાવ્યા છે, મસ્તના સારા એવા છે, ગ્રીન ચીલી ફ્રેશ લાગે છે। ને આપણે ફુદીનો આપણે પાણીપુરી કરવી હતી પણ આજે નથી કરવી, એટલે હવે 2 દી 3 દી પછી કરશું, એટલે ફુદીનોય મગાવી લીધો છે। આપણો ફુદીનો અત્યારે બળી ગયો છે કુંડામાં એટલે, અને આ ભીંડો મગાવ્યો છે ને કારેલા ને પરવર ને એવું બધું હતું। અને જો કોથમીર ફ્રેશ સારી આવી છે, તો સરસ મજાનું ફટાફટ 5 મિનિટમાં તો ઘરે આવી ગયું। ઓર્ડર કરવામાં જેટલી વાર લાગી ને એટલી ડિલિવરી કરવામાં વાર નથી લાગી, ફટાફટ 8 કંઈક એમાં મિનિટ લખેલી હતી એટલી વારમાં તો આવી ગયો, ફોન આવી ગયો કઈ વિંગ છે, જો કે આપણે લખેલું હતું પણ કદાચ ખ્યાલ નહીં આવ્યો હોય ત્યાં સુધીમાં તો ફોન આવ્યો ને ત્યાં થોડીક વારમાં તો ઘરે આવી ગયા। અને કોથમીર ને મરચામાં કેવું થાય, હજી આપણે ઓર્ડર કરતા હોય ને ત્યાં તો એ છે ને લેફ્ટ થઈ ગયું હોય, એમાં જતું રહ્યું હોય, ફૂટી ગયું હોય, કારણ કે અત્યારે વાતાવરણ એવું છે ને એટલે બધા કોથમીર આદુ મરચાં ને એની જરૂરિયાત હોય જ। હજી કાલે મેં છે ને ઓર્ડર કરવાની હતી ને ત્યાં બધું કોઈ વસ્તુ અવેલેબલ હતી નહીં, અને આજે સવાર જોઈને તો પાછું બધું ફ્રેશ આવી ગયું। મેં કીધું તો પછી હવે અત્યારે જ મગાવી, કારણ કે બહુ કાંઈ વાર તો લાગતી નથી, એક ટક તો થતો નથી, 5-10 મિનિટમાં તો ઘરે આવી જાય। અને બેગ જો કેવડી મોટી બેગ છે, બેગય સારી છે। અમે જઈએ છીએ નીચે કારણ કે લાઇટ છે નહીં, અને સંદીપ કામથી બહાર ગયા છે, અને કામ બધુંય ઘરનું બાકી છે, તેમ છતાં નીચે જઈએ છીએ કારણ કે લાઇટ નથી ને તો બહુ બફારો થાય છે। ગાંધી બફારો થવા મળ્યો છે, અને નીમને ટીવી વગર કેમ રાખો એવું થતું, તો મેં ટીવી ચાલુ કરી પણ મેં લાઇટ જ નથી, ક્યાંથી થાય, એટલે કીધું ચલો નીચે જઈએ, થોડીક વાર ગાર્ડનમાં નીચે નીમને રમાડી દઈએ, અને પછી થોડીક વાર પછી ઉપર જાય તો વળી લાઇટ આવી જાય તો જો ને અહીંયા હાલ આમ કઈ બાજુ જવાનું છે, ગાર્ડનમાં જવાનું છે ને, ખબર પડી ગઈ ગાર્ડનમાં લઈ જાય એટલે એવો હોશે જ જાય ને। જો અત્યારે જો છોકરા કેટલા બધા ગાર્ડનમાં છે, કારણ કે 10 ઉપર થઈ ગયું છે, એટલે 10 વાગે તો હોય જ, આપને એમ લાગે કે આપણે વહેલા છીએ। અહીંયા અમારે બેસવાનું છે ને, એમાં ઉપરનું જો અહીંયા વાંસનું છે ને, આખા લાકડાનું હતું ઉપરનું, એ બધું કાઢી નાખ્યું છે, અને અહીંયા પતરા નાખવાનું છે એમ કહે છે, બહુ મસ્ત હતું। શું કર્યું ઉપર છે નથી ને ઉપર, હે નહીં? બધું આખું ખાલી થઈ ગયું છે, એટલું મસ્ત હતું ને, આખું વાસનું હતું। તો 11:15 લાઇટ આવી, અમે ઉપર આવતા રહ્યા, નીવને નવડાવી દીધો, અને આજે જો કચરા પોતાવાળા બેન નથી આવવાના, કાંઈક એવું હોય ને ત્યારે જ એવું થાય, એટલે આપણે છે ને કચરો કાઢીને પોતું મારી દઈએ, એટલે નીવને હોકરમાં બેસાડી દીધો છે, અને ટીવી ચાલુ કરી દઈએ। ક્યારના આપણે એટલે લાઇટનું રાહ જોતા હતા કે તો જ ટીવી ચાલુ થાય ને તો આ ભાઈ બેસે તો મારે કામ થાય, એટલે મેં કીધું કચરા પોતા કરીને પછી આપણે રસોઈ બનાવીએ। કાન્યું ભાઈએ જો કાંઈક વસ્તુ લે અને પછી છે ને ઊંચી જગ્યાએ મૂકે, ડાઇનિંગ ટેબલ ઉપર છે ને ઊંચો થઈને પછી જો અહીંયા વાસણ ને એવું બધું મૂકી દે, આ પહેલાં લઈ લીધું પછી અહીંયા મૂકીએ કે અહીંયા આ ગેંડીમાં મૂકવા જાય, ગમે ને વસ્તુ મૂકી દે, અને અસ્તવ્યસ્ત પડી છે આ પહેલાં સરખું કરી નાખીએ ને પછી વાળી નાખીએ। વારમાં તો એને નાઇટ લેમ્પ એને પાડી દીધો, બોલો ફિશ હજી હું લઈ રહી, હજી કપડાં પહેલાં કરતી હતી ત્યાં ભાઈએ નાઇટ લેમ્પ પાડી દીધો, હવે હે કરે છે। આ રૂમમાં છે ને આપણે કોઈ વસ્તુ રાખી નથી, એવી બધી વસ્તુ પેક કરીને કેદુની મૂકી દીધી છે। નીવ જ્યારથી બધી વસ્તુ લેતો થયો ને ત્યારથી એમાંની એક વસ્તુ ખાલી આ એક નાઇટ લેમ્પ જ રાખ્યો છે, તો મને લાગે થોડાક ટાઈમમાં હવે નાઇટ લેમ્પની એક્સપાયરી ડેટ આવી જવાની છે, કારણ કે આવી રીતે જો આ છે ને કોથળી જો કાઢીએ ને તો અંદરનું બધું નીકળી ગયું છે, એવું થઈ ગયું છે ઓલરેડી, નીવે નથી કર્યું પણ એમનેમ થઈ ગયું છે, અને પાછો આ ભાઈ આવી રીતે પાડી દેશે એટલે મને લાગે બધું પૂરું થઈ જશે। આમ જો હાલત શું કર્યું, તને કહું છું શું કર્યું તે, શું હવે એમનામ જ રાખવો છે, એ તો પિનને લીધે અટકી પડ્યો છે, નકર ક્યારનો પડી ગયો હોય, આવા જ ઢોંગ કરવાના હે ને।
ઈ શું છે? હા વાળો. તો જો આપણે રાવણા લેવા ગયા હતા, આપણા છે ને સત્યજીતને બાર જ રોડ ઉપર જ આવે છે દાદા દેવા. તો મસ્ત મોટા મોટા છે અને અત્યારે ખાઈ જોયા, અમુક જ આજો એવા છે, બાકી બહુ સરસ છે બધાય. અને નીવે ખાધા છે. કા નીવું રાવણા ખાધા ને? એ નીવ અમે લોકો ખરીદી કરવા આવી ગયા છે. અને નીવ એવો ક્યાં આવ્યો તું? લિફ્ટ છે ને બહુ મોટી છે ને એટલે જોવે છે ક્યારનો, અને છેલ્લે પહેલા તો એને સ્વિચ દબાવવી પડે તો જ એને મજા આવે. તો અહીંયા રમકડામાં હેંગર લઈ લીધા છે અને એવો છે તોફાન કરે છે ને ભાઈને જો સ્ટીકર ને એવું બધું લેવું છે પણ એ આવતું નથી કારણ કે બોલો ફિટ કરેલું છે એટલે ક્યારનો હેંગરથી રખડાવે છે. એ નો લેવાય, પેલા ભાઈ ખીજાશે. નો 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 નો. સંદીપ જો અહીંયા બેલ્ટ લે છે અને આ ભાઈ જો ખોખા બધાય કાઢી નાખ્યા અને બધાય હવે છે ને ભરે છે. બોલો છે ને પ્રેમથી કહેવું પડે તો એ માણસ સરખું મૂકે એમ છે, નકર તો બધું વેર વિખેર કરી નાખ્યું હતું. હવે બધું મૂકે છે. મેં કીધું ને મૂકી દે એટલે. નીવ જો રોતો હતો ને તો નીવને છે ને અહીંયા જે સ્ટોરવાળા ભાઈએ છે ને 2 ચોકલેટ આપી અને મેં 1 ચોકલેટ છે ને એ છોકરીને આપી ને એટલે ભાઈ રોવા માંડ્યો. હે નીવ એવું કરવાનું? હે છોકરીને હતી ને જોતી હતી બિચારી મેં આપી એટલે કે કેમ આપી, રોવાનું શરૂ કરી દીધું. અત્યારે શાંત થઈ ગયો છે અને અમે હવે વાટ જોઈએ છે કે સંદીપ છે ને બિલ ને એવું કરી લઈને પછી છે ને અમે જઈએ હવે. અને 10 વાગી ગયા છે. શું હજી થોડી વાર રાહ જોવી પડશે? નીવ અહીંયા રે નીવ, હજી ડેડી નથી આવ્યા, હજી ડેડીને આવવા દે. ભાઈ જો અત્યારે 11 વાગ્યા છે અને અમે લોકો મેકડીમાં આવી ગયા છે. નીવને જો આપણે ખાવાનું લઈ આવ્યા હતા ને થોડો ઘણો નાસ્તો સેવ ને એવું તે આપ્યું છે. ત્યાં સુધીમાં છે ને આપણે ઓર્ડર આપી દીધો છે, ત્યાં સુધી જમવાનું આપણું આવી જાય. તો છે ને સંદીપ ઢોસાનું કહેતા હતા પણ મેં કીધું હાલો મેકડીમાં જઈ. જો કે મેકડી ખુલ્લું જ હોય એટલે કાંઈ વાંધો ન આવે અને છાટા આવતા કા ગેટ તો બંધ જ થઈ ગયો હતો આગળ, બીજા ગેટમાંથી પાછળથી આવ્યા એટલે નકર મને તેમ જ હતું કે ઢોસા ખાવાનો જ વારો આવશે. હા, અને અમે એક જગ્યાએ ગયા હતા પણ બહુ ટ્રાફિક હતી. મેં કીધું હવે 11 વાગે અત્યારે ટ્રાફિકનું એમ કે અડધી કલાક થાય તો પછી જમવું ક્યારે? અને એક તો છાંટાઈ આવતા હતા એટલે એમ થાય કે શાંતિ વ્યવસ્થિત ઉપર છાપરાની જગ્યા મળે ને એટલે બસ. હા વાંધો. હા, અડધી કલાકમાં 25 મિનિટનું કીધું હતું કાં એન્જલ ઢોસાવાળાએ. મેં કાંઈ વાર નથી લગાડી. કોણે કેટલી વસ્તુ લીધી વધારે બોલો? તમે કેટલું લીધું? મેં કેટલું? કાંઈ 4 નહીં 3. તમે કેટલું લીધું? તમે 4 વસ્તુ લીધું ને મેં 3 વસ્તુ લીધું. રૂમાલ લીધો, બેલ્ટ લીધો, 2 શર્ટ લીધા, 4 થયા. મારે 1 કુર્તી, 1 આખું પેર અને જીન્સ. 3 જ વસ્તુ થઈ. પણ તમારે લોકોને શર્ટમાં ને એમાં સિલેક્ટેડ જ હોય, કલર ને બધું એક ફિક્સ જ હોય. શર્ટ ફિક્સ હોય, એક લાઇનિંગ હોય, એક પ્રિન્ટ હોય અને એક પ્લેન હોય. ફિક્સ જ હોય તમારે બધું. અને અમારે કઈ વસ્તુ ફિક્સ ન હોય, અમારે છે ને ફેશન પ્રમાણે ચાલવું પડે. અને તમારે ચાલે જો આવા પ્રિન્ટવાળા પહેરી લે ને તોય ચાલે. તમારે ફૂલ સ્લીવ ને હાફ સ્લીવ ને એવું બધું જોવાનું હોય. હા, તમારે બહુ વાર ન લાગે. અને આ ભાઈએ જો નખરા શરૂ કરી દીધા છે. સેવ ઢોળી નાખી જો બધી. એ જ ખાવાનું તારું, કાંઈક તારું મગાવ્યું જ નથી નીવ. તારું કોઈ વસ્તુ મગાવ્યું જ નથી ખાવાનું. શું કરીશ તું? હે નીવને જો કે નાસ્તો ચાલતો જ તો કા નીવ, ચોકલેટ ને એવું સેવ ને બધું સારું આવેલું. અને નીવે એટલો કંટાળ્યો હતો કારણ કે અમારે એટલી વાર જ એટલી લાગી ગઈ હતી. અમે મોડા નીકળ્યા હતા જો કે, પણ તો એટલી બધી વાર લાગી ગઈ હતી ને એટલે પછી માણસ કોઈ બી હોય કંટાળે તો ખરા. એટલે નીવ પછી છેલ્લે તો માંડ છે તો ચોકલેટ ને આપ્યું ને પછી તો બધું જે હોય ને ડબલા ને ડબલ્યુ ને બધું એ ઉડાડવા માંડ્યો તો જેમ ફાવે એમ. જો નીવને ખાવાનું શરૂ થઈ ગયું છે. ફ્રેન્ચ ફ્રાય એ ડબ્બામાં નાખીને કા નીવ કે આમાં નાખીને દે મને. જો ફ્રેન્ચ ફ્રાય, કોલ્ડ ડ્રિંક્સ અને આપણા બર્ગર આવી ગયા છે. એક આલુ ટિક્કી છે અને એક મકાઈવાળો છે કા કોર્ન ચીઝ છે. કોર્ન ચીઝ વેજ બર્ગર છે અને એક આલુ ટિક્કી છે. હવે ખોલો સંદીપા. આપણે આ પહેલી વાર મગાવ્યો છે. આલુ ટિકિટ આપણે મગાવીએ છીએ પણ આપણે આ પહેલી વાર મગાવ્યો છે. ચીઝની સ્લાઇસ છે અને કોર્ન ને એવું છે. આ તમારું છે, આ રેગ્યુલર છે એટલે એવું જ હોય ને, સિમ્પલ સોબર. આપણે આ મગાવી છે ને ઈ છે અને એટલે જ લાગે ને આમાં ચીઝ ને એવું છે એટલે આ સિમ્પલ જ છે. આ જો નાનું છે ને આ મોટું છે એટલે એમાં રેગ્યુલર લખ્યું હતું ના થોડું. હા, આ તો છે 129 વાળું છે એટલે એવું જ હોય ને બિચારું. અને આ છે 249 વાળું. એ બેમાં ફેર ન હોય એટલે આખો કોમ્બોનો કા કોમ્બોની પ્રાઇસ છે.
શું છે નીવ? છેલ્લી વાર જોઈ રોવા માંડ્યો હતો. હા, આને જોઈને રોવા મળ્યો, દૂર દૂર ભાગતો હતો. નીવ અહીં બેસવું છે ને ખોળામાં બેસવું છે? દૂર રહી છે જો, તમારે પાણી નથી જાતો. અહીં નીવ જ્યાં ને જતો રહે, જાય ડેડી પાસે જા. બીક લાગે જા, કાંઈ ન કરે, જા. હાલ જો હું બેસું, આમ જો હું બેઠી, જો હું બેઠી, હાલ હાલ. એ દૂર ભાગે છે. થાય છે નીવ? હે શું છે? ડાકું છે, કાર્ટૂન છે, તાર જેવું જ છે જો, કાર્ટૂન જો. પેલા બહુ બીક લાગતી હતી. ઘરે આવીને સંદીપ છે ને રૂમાલની સાઈઝ જોવે છે કે રેગ્યુલર સાઈઝ છે કે કઈ સાઈઝ છે, કઈ સાઈઝ છે. હે બરોબર જ છે, નાની નથી મોટી નથી. છેલ્લે કંઈક ઘટતો હતો ને કા બિલમાં, પછી રૂમાલ લેવા પડ્યા ને. એવું જ હોય, સ્કીમ હોય ને એટલે આવી રીતના હોય. હા, એટલે રૂમાલને એવું જ લેવાનું હોય. અને સંદીપે બેલ્ટ એને લેવાની જરૂર જ હતી એટલે બેલ્ટ લીધો. અત્યાર સુધી મેં દીધેલો, સગાઈમાં દીધેલો બેલ્ટ ચાલતો હતો કા, હજી ચાલે જ છે, સારામાં સારો જ છે. કારણ કે છે ને આપણે વસ્તુ જ એવી લીધી હતી એટલે સારી જ હોય ને. જો આ બેલ્ટને અત્યારે કાંઈ થયો નથી, અને આ પાછો લીધો હોય. સંદીપને કહેજો ને લેવો તો અત્યારે મેળ આવી ગયો. અને આ રૂમાલ તો એને કેટલાય પડ્યા હશે, પણ એમને લઈ લીધા કા. શું આમાં બેસવું છે? નીવને છે ને હમણાં 2-3 દિવસથી એટલો શોખ જાગ્યો છે ને ઓકરમાં બેસવાનો. બોલો, એને ઓકરમાં બેસવું હોય. હા નીવો, ટીવી ચાલુ કરી દીધી છે એટલે ઈશારો કરતો તો મને આમાં બેસે. ડાન્સ શરૂ થઈ ગયો છે જો. હા નીવો. હે ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ. તો જો સવારમાં આપણે બેસી ગયા છીએ, મસ્ત પવન આવે છે ને અત્યારે કાંઈ વરસાદ કે એવું કંઈ ચાલુ છે નહીં. અને જો બ્લડના રિપોર્ટનું તમે જે કહેતા હતા ને એ આવી ગયા છે. અને આપણે બ્લડના રિપોર્ટમાં જો વિટામિન B12, પછી ડી, કેલ્શિયમ, પ્રોટીન, ઝિંક, મેગ્નેશિયમ જે બધા આવે ને, પછી આ રેડ બ્લડ સેલ્સ ને એ બધા જે એ બધા આપણે કરાવ્યા હતા, વિટામિન ડી ને એ બધું. તો બધું તો નોર્મલ આવ્યું છે, હિમોગ્લોબિન છે, પ્રોટીન છે, કેલ્શિયમ બધું નોર્મલ છે. ખાલી એક વિટામિન ડી છે, એક ઓછું આવ્યું છે. તો મારા ભાઈને રિપોર્ટ બતાવ્યો તો કે બધું નોર્મલ છે. તો મેં કીધું પગ કેમ દુખે છે? તેણે કીધું કે આ ઉનાળામાં છે ને પરસેવો ને એમ થઈ જતો હોય, એટલે પાણી નીકળી જતું હોય, એટલે ડિહાઇડ્રેશનને લીધે કદાચ એ થતું હોય. તો જેને એવું થતું હોય ને એને 2-3 દિવસ એમ કીધું કે લીંબુ શરબત પી જોવાનું, નાળિયેર પાણી મળે તો નાળિયેર પાણી. એટલે હું તો અત્યારે નાળિયેર પાણી કાંઈ લઈ આવી નથી, પણ લીંબુ શરબતને હું પીવું છું. 2-3 દિવસ ટ્રાય કરી જોવાની, કદાચ એને લીધે હોય તો સારું થઈ જાય. થોડું થોડું પીધા રાખવાનું. અને બીજું તો એને મને મલ્ટીવિટામિન ડ્રોપ્સનું કીધું હતું, એ આપણે લઈ આવ્યા છીએ. આ મલ્ટીવિટામિનનું સિરપ છે, એમાં જો વિટામિન B3 છે, પછી ઝિંક છે, વિટામિન E છે, B5, 2, 1, 6, વિટામિન A, આયરન, આયોડિન, કોપર, સેલેનિયમ ને વિટામિન B12. મલ્ટીવિટામિનની સિરપ એકવાર આખા દિવસમાં રાત્રે કેમ પીવાની છે કે. અને જો હવે આપણે છેલ્લું આ ટ્રાય કરી જોઈએ, જો આમાં સારું થઈ જાય તો પછી સારું. અને હજી મેં છે ને ડ્રોપ શરૂ કર્યા નથી. 2 દિવસ લીંબુ શરબત પી જવું છે. અને કદાચ છે ને આપણે બોડીમાં ટૂંકમાં લોડ વધી જતો હોય કે નબળાઈ રહેતી હોય ને તો એ વસ્તુ થતી હોય, એટલે 2 દિવસ એ ટ્રાય કરી જોઈએ ને પછી આ ડ્રોપ શરૂ કરી દઈએ. અને કોઈ કેરીનું પેટીનું કીધું હતું કે ક્યાંથી તમે લીધી? તો અમે અમારે અહીંયા બાપા સીતારામ ચોક છે ને ત્યાંથી લીધી હતી. પણ એ કેરીનું મેં તમને એડ્રેસ એટલે સજેસ્ટ ન કર્યું, કારણ કે છે ને એમાં બધી કેરી આમ મીઠી છે, મોટી મોટી છે, પણ અંદરથી બધામાં ચાંદા છે. ચાંદા બધા એમ નીકળ્યા છે એટલે એટલો ભાગ બધોય કાઢવો પડે, એટલે થોડી કમથી જ બચે. એટલે સારી એટલી બધી કેરી નથી, એટલે મેં સજેસ્ટ કર્યું નહોતું. અને બીજી વાત કે નીવનું તમે પૂછતા હોય નીવ બોલે છે કે નહીં, તો નીવ છે ને હમણાં સપ્ટેમ્બરમાં 2 વર્ષનો થઈ જશે. ગોગાવાળે છે, 2 શબ્દ તાતાન, દાદાન, નાનાન, અન્નાન એવું 4-5 શબ્દ બોલે છે, પણ બોલતો નથી. તમારું છોકરું 2 વર્ષનું છે તો એ બોલે છે કે નહીં મને કમેન્ટ કરજો. અને ફાઇનલી છે ને આની સાથે અહીંયા મારા વ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ.